નમસ્કાર દોસ્તો, શાંતિશ્રમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. મિત્રો, વાવથરા જિલ્લાના દિયોદર તાલુકા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી લઈને છેલ્લા કેટલાક દિવસોથી સર્જાતી પરિસ્થિતિએ સમગ્ર રાજકીય અને વહીવટીતંત્ર સામે અનેક સવાલો ઊભા કર્યા છે. કોંગ્રેસ પાસે સ્પષ્ટ બહુમતી હોવા છતાં ચૂંટણી પ્રક્રિયા વારંવાર મુલતવી રાખી હવે આખરે ખેલ કોના ઇશારે ખેલાઈ રહ્યો છે તે હવે ચર્ચાનો વિષય બનવા પામેલ છે. ગત તારીખ 25 મેના રોજ ધૂમધમતા તાકમાં સમગ્ર વહીવટીતંત્ર ખડે પગે હાજર રહ્યું. તાલુકા પંચાયતના તમામ ચૂંટાયેલા સભ્યો પણ હાજર રહ્યા, પરંતુ અંતિમ ક્ષણે ચૂંટણી મુલતવી રાખી 27 મેની તારીખ જાહેર કરવામાં આવી. પરંતુ 27 મેના રોજ ચિત્ર વધુ નાટકીય બન્યું. સવારે ધૂમધમતા તાકમાં 11:30 કલાકે તમામ સભ્યો આવી ગયા. તમામ સભ્યોને સભાખંડ નંબરમાં બેસાડી રાખવામાં આવ્યા. એક બહાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત, તંત્રની કડક વ્યવસ્થા, રાજકીય તણાવ વચ્ચે બપોરે 4 વાગ્યા સુધી રાહ જોડાવ્યા બાદ જાણ કરવામાં આવી અને ચૂંટણી વિના જ દરવાજા બંધ કરી દેવામાં આવ્યા. નવી તારીખ જાહેર કર્યા વિના જ શટર પાડી દેવામાં આવતા હવે સવાલોનો ધુમાડો ઉઠી રહ્યો છે. ચૂંટણી અધિકારી તરીકે નિમાયેલા પ્રાંત અધિકારી પર હવે રાજકીય દબાણ કે વહીવટી ગૂંચવણના સવાલો ઊભા થયા છે. ત્રણ વખત ચૂંટણી ટાળવી એ માત્ર ટેકનિકલ કારણ છે કે પછી કોઈ રાજકીય મેનેજમેન્ટના ચાલી રહ્યું છે જેવા અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. વિરોધ પક્ષ અને સ્થાનિક રાજકીય વર્તુળોમાં ચર્ચાઓ ગરમ છે. દિયોદરની રાજકીય પડદા પાછળ કોઈ મોટું ષડયંત્ર કે ઓપરેશન ચાલી રહ્યું હોવાનું જણાય છે. દિયોદર તાલુકાના સણાદર તરફના કોઈ ફાર્મ હાઉસમાં રાજકીય ઓપરેશન બહાર પડાયું હોવાનું ચર્ચાસ્પદ બનવા પામેલ છે. મિત્રો, રાજકીય ગેલેરીઓમાં એવી પણ ચર્ચા છે કે સણાદર તરફના એક ડોક્ટર ફાર્મ હાઉસમાં પૂર્વ ધારાસભ્ય અને એક રાજકીય આગેવાન દ્વારા સતત બેઠકનો દોર ચાલી રહ્યો છે અને સભ્યોને સમજાવટ ગોઠવણ કરવામાં આવી રહી છે અને રાજકીય ગણિતના પાઠ ભણાવવામાં આવી રહ્યા છે. રાજકીય ગણિતના ઓપરેશન પાર પાડવામાં આવ્યા હોવાના તર્કથી મામલો વધુ ચર્ચાસ્પદ બનવા પામેલ છે. આજે મિત્રો કોઈ ખુલ્લેઆમ સ્વીકારતું નથી, પરંતુ દિયોદરની રાજનીતિમાં રિસોર્ટ પોલિટિક્સ અને ફાર્મ હાઉસ મેનેજમેન્ટની ચર્ચાઓ ગરમી પકડી છે. સ્થાનિક રાજકીય વિશ્લેષકો માને છે કે આખો ખેલ માત્ર તાલુકા પંચાયત ચૂંટણી પૂરતો સીમિત નથી, પરંતુ આગામી 2027ની વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખી દિયોદર વિસ્તારમાં એક નવી રાજકીય ગોઠવણો શરૂ થઈ ગઈ છે. કહેવાય છે કે દિયોદર પંથકની ભાજપની બી ટીમ તરીકે ઓળખાતા કેટલાક ચહેરાઓ સહકારી ક્ષેત્રની જાહો જલાલી નેટવર્ક અને પ્રભાવનો ઉપયોગ કરીને સ્થાનિક રાજ્યમાં પોતાની પકડ મજબૂત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. મિત્રો, સવાલ એ છે કે તાલુકા પંચાયતની ચૂંટણીની ખુરશી માટેનો આ ખેલ આવનારી વિધાનસભાની સેમિફાઇનલ તો નથી ને, જેવા અનેક પ્રશ્નો ગુમરાઈ રહ્યા છે. બંધારણ અને ચૂંટણી પ્રક્રિયા પર પણ અનેક સવાલો ઊભા થયા છે. સ્થાનિક સ્તરે હવે કાનૂની સવાલો પણ ઉઠી રહ્યા છે. શું મુખ્ય ચૂંટણી અધિકારી સાથે રિઝર્વ અથવા સહાયક અધિકારીની વ્યવસ્થા હોવી જોઈએ નહીં, જેવા અનેક પ્રશ્નો ઊભા થયા છે. ચૂંટણીમાં જો અધિકારી ગેરહાજર હોય અને પ્રક્રિયા અટકે તો ચૂંટણી વારંવાર મુલતવી રાખવાની ફરજ પડે છે. શું લોકશાહી પ્રક્રિયાને અનિશ્ચિત સુધી લટકાવી શકાય ખરી? આવા પ્રશ્નોના જવાબ માટે હવે લોકો તંત્ર તરફ નજર નાખી રહ્યા છે. દિયોદર તાલુકા પંચાયતની ચૂંટણી મામલે હવે સવાલોના વંટોળમાં જનતા હવે સવાલો પૂછે છે કે અનેક જગ્યાએ તાલુકાની ચૂંટણીઓમાં ડેપ્યુટી ડીડીઓ અથવા શિક્ષણ અધિકારીની રાહબરીમાં ચૂંટણીઓ યોજાતી હોય છે. દિયોદરમાં ઉપસ્થિત મદદની ચૂંટણી અધિકારી યા તાલુકા વિકાસ અધિકારી કે જેઓ 6 મહિના સુધી ડેપ્યુટી ડીડીઓનો ચાર્જ પણ સંભાળી ચૂક્યા છે, તેઓ ચૂંટણી ન કરાવી શકે? કોંગ્રેસ બહુમતીમાં હોવા છતાં ચૂંટણી કેમ થતી નથી? પડદા પાછળનો સાચો કલાકાર આખરે કોણ છે? લોકશાહી ચાલે છે કે રાજકીય સ્ક્રિપ્ટથી વહીવટ ચાલે છે? દિયોદર તાલુકા પંચાયતની આ રાજકીય ગાથા હવે માત્ર સ્થાનિક મુદ્દો નથી રહી, પરંતુ લોકશાહી પ્રક્રિયાને પારદર્શિતાની લઈને મોટું પ્રશ્નચિહ્ન બની ગઈ છે. લોકશાહીને વેઇટિંગ રૂમમાં કોણે બેસાડી, જેવા અનેક સવાલો ઊભા થયા છે. દિયોદર તાલુકા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણીને મુદ્દે સર્જાયેલી પરિસ્થિતિ હવે માત્ર રાજકીય વિવાદ નથી રહી, પરંતુ સમગ્ર વહીવટી તંત્રની કાર્યશૈલી સામે અનેક પ્રશ્નચિહ્ન ઊભા કરી રહી છે. 45 ડિગ્રી તાપમાન વચ્ચે લોકો દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિઓ કલાકો સુધી સભાખંડમાં બેસાડી રાખવામાં આવ્યા બાદ હવે પ્રજાજનોમાં એક જ ચર્ચા છે કે લોકશાહીમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓની આટલી અવગણના કેમ થઈ રહી છે? 5 કલાકની રાહ જોવા છતાં પણ કોઈ પણ નિર્ણય નહીં. સવારે 11 વાગ્યાથી તાલુકા પંચાયત સભાખંડમાં ચૂંટાયેલા સભ્યો હાજર હતા. બહાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત,
કલમ 37(1) હેઠળ જાહેરનામું તણાવપૂર્ણ વાતાવરણ અંદર અચિંતામાં બેઠેલા સભ્યો પર સૌથી મોટો સવાલ એ છે કે ચૂંટણી અધિકારી હાજર નહીં રહી શકે તે માહિતી તંત્રને ક્યારે મળી? જો તેઓ સારવાર હેઠળ હતા તો સમયસર વિકલ્પ કેમ ન ગોઠવાયો? એ રહી કે સમય પૂર્ણ થયા બાદ 1 કલાક એટલે કે 4 વાગે સભ્યોને જાણ કરવામાં આવી કે સભા અનિશ્ચિત મુદત સુધી મુલતવી રાખવામાં આવે છે. આ નિર્ણયને લઈને સભ્યોમાં જેના કારણે ભારે રોષ જોવા મળ્યો હતો. શું ચૂંટાયેલા પ્રતિનિધિઓને કલાકો સુધી ટેન્શનમાં બેસાડી રાખવા એ લોકશાહી છે? જેવા અનેક પ્રશ્નો પૂછાઈ રહ્યા છે. તાલુકા પંચાયત પરિસરમાં 200 જેટલા પોલીસ કર્મચારીઓ અધિકારીઓ ચૂંટાયેલા સભ્યોને માત્ર રાહ જોડાવા માટે બેસાડવામાં આવ્યા હતા કે શું તંત્ર ઉપર રાજકીય કોઈ દબાણ હતું કે શું? લોકોમાં એવી લાગણી પણ વ્યક્ત થઈ રહી છે કે જાણે આખી પ્રક્રિયા ઇરાદાપૂર્વક લંબાવવામાં આવી રહી હોય. જિલ્લા કલેક્ટર સામે પણ અનેક સવાલો ઊભા થયા છે. જિલ્લા મેજિસ્ટ્રેટ તરીકે સમગ્ર પરિસ્થિતિ પર નજર રાખવાની જવાબદારી જિલ્લા કલેક્ટરની હોય છે. એવામાં હવે લોકો પૂછે છે, શું જિલ્લા કલેક્ટર પાસે કોઈ વૈકલ્પિક નિર્ણય લેવાની સત્તા ન હતી? શું રિઝર્વ ચૂંટણી અધિકારીની વ્યવસ્થા શક્ય ન હતી? અને લોકશાહીની પ્રક્રિયા જળવાઈ રહે તે માટે તાત્કાલિક નિર્ણય લેવો જરૂરી ન હતો? દિયોદરની પંથકની પ્રજામાં ઉકળાટ. દિયોદર પંથકની જનતા હવે આ સમગ્ર ઘટનાને ચૂંટણી વિલંબ તરીકે જોઈ રહી નથી, પરંતુ લોકશાહી પ્રત્યેની બેદરકારી તરીકે જોવામાં આવી રહી છે. એક તરફ પ્રજાજનોના ટેક્સના પૈસે ચાલતું તંત્ર, બીજી તરફ એ જ પ્રજાના મતથી ચૂંટાયેલા પ્રતિનિધિઓને 4-5 કલાક અનિશ્ચિતતામાં બેસાડવામાં આવે. પરિસ્થિતિએ હવે એક જ સવાલ ઊભો કર્યો છે, લોકશાહી ખરેખર પ્રજાની છે કે ફાઇલ અને ફોનના ઇશારાની છે? 45 ડિગ્રી જેટલા તાપમાનમાં છેલ્લા 2 દિવસથી સમગ્ર ઘટનાક્રમ છતાં ભાજપના ધારાસભ્યોનું મૌન. ટેલિફોન સંપર્ક કરવા છતાં તેમને કંઈ પણ કહેવાનો ઇનકાર કર્યો. દિયોદર તાલુકા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણીને મુદ્દે સર્જાયેલા હાઈ વોલ્ટેજ ડ્રામામાં બાદ હવે માત્ર વહીવટીતંત્ર નહીં પરંતુ સ્થાનિક રાજકીય નેતૃત્વ પણ સવાલોના ઘેરામાં આવી ગયું છે. ખાસ કરીને સમગ્ર ઘટનાક્રમ દરમિયાન ભાજપના સ્થાનિક ધારાસભ્યોનું મૌન પણ હવે રાજકીય ગલિયારીઓમાં ભારે ચર્ચાનો વિષય બન્યું છે. પ્રજાજનો અને રાજકીય વર્તુળોમાં હવે સીધા સવાલો ઉઠી રહ્યા છે. શું સ્થાનિક અધિકારીઓ ધારાસભ્યની વાત સાંભળતા નથી? શું જિલ્લા સ્તરના મોટા માથા સામે સ્થાનિક નેતૃત્વ બેકફૂટ પર છે? શું દિયોદરની રાજનીતિમાં કોઈ પડદા પાછળનું નિયંત્રણ કામ કરી રહ્યું છે કે શું? કે પછી સમગ્ર ઘટનાક્રમથી તેમને રાજકીય રીતે દૂર રાખવામાં આવ્યા? 5 કલાક તણાવ છતાં સ્થાનિક રાજકીય નેતૃત્વ ગાયબ, જે આ સમગ્ર ઘટનામાં સૌથી ચર્ચાસ્પદ બાબત બનવા પામેલ છે. આખરે રાજકીય નેતૃત્વ ક્યાં હતું? લોકોમાં એવી લાગણી પણ વ્યક્ત થઈ રહી છે. લોકોમાં એવી લાગણી વ્યક્ત પણ થઈ રહી છે કે જો સ્થાનિક ધારાસભ્ય ઈચ્છતા હોત તો તંત્ર પણ દબાણ બનાવી તાત્કાલિક નિર્ણય લેવાઈ શક્યા હોત. મૌન પાછળ શું રાજકીય ગણિત? 2027ની વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને દિયોદર વિસ્તારમાં આંતરિક રાજકીય ખેંચતાણ શરૂ થઈ ગઈ હોવાની ચર્ચા છે. કેટલાક જૂથો પોતાનો પ્રભાવ વધારવા અને સહકારી ક્ષેત્રના માધ્યમથી રાજકીય પકડ મજબૂત કરવા માટે મથામણ કરી રહ્યા હોવાના સંકેતો મળી રહ્યા છે. એવામાં સ્થાનિક ધારાસભ્યોનું મૌન હવે વધુ ચર્ચાસ્પદ બનવા પામ્યું છે. અધિકારી દ્વારા સત્તાનો સદુપયોગ કે દુરુપયોગ? છેલ્લા કેટલાક દિવસોથી દિયોદર તાલુકા પંચાયત ચૂંટણીના વિવાદ બાદ હવે આ જ પ્રાંત અધિકારીના સમયે નવો મુદ્દો સમગ્ર મામલાને વધુ ગંભીર બનાવી દીધો છે. દિયોદરના પ્રાંત અધિકારી પર હવે શિક્ષણ વ્યવસ્થાને લઈને ઉગ્ર સવાલો ઉઠવા પામ્યા છે. ગંભીર સવાલો દિયોદર તાલુકા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણીને મામલે વિવાદમાં ઘેરાયેલા પ્રાંત અધિકારી શ્રી D.N. કાછડનો અન્ય એક ગંભીર મુદ્દાને લઈ ચર્ચાના કેન્દ્રમાં આવે છે. સ્થાનિક સ્તરે એવા આક્ષેપ થઈ રહ્યો છે કે તાલુકા પંચાયતના વહીવટદાર તરીકે મળેલી સત્તાનો ઉપયોગ કરી તેમણે પોતાના પરિવારને લાભ પહોંચાડવાનો પ્રયાસ કર્યો હતો. આ સમગ્ર મામલે હવે સવાલ માત્ર વહીવટી વ્યવહારનો નથી, પરંતુ તાલુકાના બાળકોના ભવિષ્ય સાથે કરાયેલા કહેવાતા ચેડાનો પણ બની રહેવા પામ્યો છે. દિયોદર તાલુકાના મુલકપુર શાળાથી તાલુકા પંચાયત કચેરી સુધીની સફર. વિગતો મુજબ સપ્ટેમ્બર 2024 દરમિયાન આજ પણ પ્રાંત અધિકારીના ધર્મપત્ની ગોંડલ વિસ્તારમાં પ્રાથમિક શિક્ષિકા તરીકે ફરજ બજાવતા હતા. બાદમાં તેમની બદલી દિયોદર તાલુકાના મુલકપુર પ્રાથમિક શાળામાં કરવામાં આવી. અને ગ્રામજનોમાં એવી પણ ચર્ચા છે કે નિમણૂકના બીજા દિવસે જ તાલુકા પંચાયત કચેરીમાં
શિક્ષણ અધિકારી કચેરીમાં કર્મયોગી પોર્ટલમાં સંબંધિત કામગીરીમાં ફરજ બજાવવાનો ઓર્ડર આ બેનનો કરવામાં આવ્યો હતો. પતિ વહીવટદાર, પ્રાંત અધિકારી, પછી પૂછે કોણ? સ્થાનિકોમાં હવે કટાક્ષભર્યા સવાલો ઉઠી રહ્યા છે. શું તાલુકા પંચાયતના વહીવટદાર પતિ હોવાને કારણે ખાસ વ્યવસ્થા ગોઠવાઈ? શું પ્રાથમિક શાળાના બાળકોના શિક્ષણ વિના રાખવામાં આવ્યા? આ શિક્ષિકા બેનનો પગાર મુલકપુર શાળામાં અને શિક્ષણ વિભાગ તાલુકા પંચાયત કચેરીમાં કાગળ ઉપર કર્મયોગી પોર્ટલ તરીકે ફરજ બજાવવામાં આવતી હતી. શું હાજરી અને કામગીરી વચ્ચે વિરોધાભાસ હતો? ગ્રામજનો જાગ્યા અને રાજીનામું. મામલો ગ્રામજનો સુધી પહોંચતો વિરોધનો સૂર મુલકપુર ગામમાં ઉઠ્યો હતો. સ્થાનિક જાગૃત નાગરિકોએ પ્રશ્ન ઉઠાવતા આખરે શિક્ષાબેનને રાજીનામું આપવાની ફરજ પડી હોવાની ચર્ચા છે. પરંતુ સૌથી મોટો સવાલ તો હજુ યથાવત છે. જો રાજીનામું અપાયું હોય તો પણ આજે પણ મુલકપુર શાળાના માસ્ટરમાં તેનું નામ કેવી રીતે ચાલુ છે? કારણે આજે પણ મુલકપુર શાળાને એક શિક્ષક મહેકમ મુજબ ઓછો મળે છે, જેનાથી બાળકોના ભાવિ સાથે ચેડા થઈ રહ્યા હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે. પરંતુ તાલુકાના જવાબદાર અધિકારી સામે કોણ પગ ભીડાવે? આ મુદ્દે શિક્ષણ વિભાગ અને તાલુકા પંચાયત બંને સામે હવે પારદર્શિતાના સવાલો ઊભા થઈ રહ્યા છે. કરાર આધારિત કર્મચારીઓ સામે વિશેષ વ્યવસ્થા. શિક્ષણ વિભાગમાં અનેક કરાર આધારિત કર્મચારીઓ અંદાજે 20,000 જેટલા વેતનમાં સેવાઓ આપી રહ્યા છે. ત્યારે લગભગ 50,000થી પણ વધુ પગાર ધરાવતા આ શિક્ષિકાબેન કે જેઓ આજ પણ અધિકારીના પત્ની છે, તેમને કર્મયોગી પોર્ટલમાં કઈ જોગવાઈ હેઠળ ગોઠવવામાં આવ્યા હશે? શું 20,000નો પગાર ધરાવતા કર્મચારીઓ સેવા આપવા માટે મળતા હોય ત્યાં સરકારના રૂપિયા 50,000ના પગારદારને ગોઠવવામાં શું કોઈ સત્તાવાર મંજૂરી મેળવાઈ હશે ખરી? કે પછી સત્તાના પ્રભાવથી વ્યવસ્થા ઊભી કરવામાં આવી હશે? જેવા અનેક પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે. આ પ્રશ્નોના જવાબો હજુ સુધી સ્પષ્ટ બન્યા નથી. હાલે પ્રજાજનોમાં હવે ચર્ચા છે કે શું સત્તાનો ઉપયોગ પ્રજાએ હિત માટે થયો હશે કે વ્યક્તિગત હિત માટે? શું મુલકપુર ગામના બાળકોના શિક્ષણ સાથે અન્યાય થયો? શું વહીવટીતંત્ર પોતાના જ નિયમોનું પાલન કરવામાં નિષ્ફળ રહ્યું? અને સૌથી મોટો સવાલ, જે પ્રજાના પ્રતિનિધિઓને કલાકો સુધી રાહ કરાવે, અને શું એ જ તંત્ર પ્રજાના બાળકોના હિત સાથે પણ સમાધાન કરે છે? રાજ્યના વિકાસ કમિશનર, જિલ્લા કલેક્ટર રાજકીય પક્ષાપક્ષીથી પર રહીને પ્રજા હિતમાં પ્રાંત અધિકારીની કાર્યશૈલી સામે ઉઠાવેલો વિરોધ વંટોળને તપાસ કરાવી શકશે તેવો અણિયારો પ્રશ્ન પ્રજાજનોમાં ઉદ્ભવી રહ્યો છે.